પણ ન્યાય અપાવવો એ સરકારની સૌથી મોટી ફરજ છે. આ કેસમાં અધિકાર કરતા ફરજ વધી જાય છે. અધિકાર આપણો છે પણ મળે છે ક્યાં? દરેકને ન્યાય મળવો જ જોઈએ પણ મળે છે ક્યાં? પણ એ શું કામ નથી મળતો? કારણ કે સરકાર ફરજ ચૂકે છે. જે ન્યાય અપાવવાની જેની ફરજ છે એ સરકારની છે. સરકારે આવી કોઈ પણ ઘટના ન બને એના માટે એવી ધડારૂપ સજા આપવી જોઈએ કે જેથી કરીને બીજો કોઈ વિજય પાસવાન પેદા ન થાય. એને બદલે આપણે તમે જેમ અત્યારે પેલી ચર્ચા કરી, પેલી દીકરીનું ગળું કાપી નાખ્યું સુરત થી માંડીને આ સિવાયની જેટલી પણ દુર્ઘટના, નવરાત્રીની પણ રેપ કર્યો તો આપણે જાણીએ છીએ નાની દીકરી ઉપરનો, આ બધું જ જે બનાવો બને છે પછી મોટી મોટી વાતો ચોક્કસ થાય છે કે ટૂંકા ગાળામાં ચાર્જશીટ દાખલ થશે, પંચનામું એવું થાય કે એમાં કોઈ બચાવને અવકાશ ન રહે, તો ચાર્જશીટ ત્યાં પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એને કેસ કરવામાં આવશે, ચલાવવામાં આવશે અને ચલાવવા પછી આરોપી કોઈ પણ હિસાબે અપરાધી ઠરે એટલે એવી ધડારૂપ સજા કરવામાં આવે કે એ ખો ભૂલી જાય. પણ આ બધા ડાયલોગ બધા આખા ગુજરાતને યાદ છે, પણ તમે કે મેં ક્યારે એવો નિરાશનો શ્વાસ લીધો છે ખરો કે ભાઈ હાશ આ પહેલું કામ એવું સરકારે કર્યું છે જેને કારણે આડો છે, જેને કારણે અત્યારે આપણે કહી શકીએ કે સરકાર આવું કઈ કરે છે ને હવે કોઈને પ્રોબ્લેમ નહીં થાય એવી તો ગળા સુધીની ખાતરી કોઈને થતી જ નથી. આપની જાણ ખાતર અત્યારે જે સરકાર વરઘોડા કાઢી રહી, વરઘોડો કોનો નીકળ્યો ખબર છે? લંગડાતા કાનૂનનો, લંગડાતા કાયદાનો વરઘોડો નીકળ્યો કહેવાય. 12 વર્ષે બોલી બદલે અને તરુવર બદલે શાખા, બચપણના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 વર્ષમાં કાંઈ બદલાયું નથી. એ જ બીબા ઢાળ પદ્ધતિ, એ જ લચીલાપન કાયદાની, એ જ છટકબારી, એ જ અપરાધીઓનો જુસ્સો, એ જ પીડિતાઓનો આર્તનાદ, એ જ સરકારની સાંત્વના, એ જ લોકોનો વલોપાત. આ બધું જ યથાવત આજની તારીખે છે. એમાં કશું જ બદલાતું નથી. બદલાય ખાલી ડાયલોગ ડિલિવરી બદલાય, ચહેરાઓ બદલાય, ચરિત્ર બદલાતું નથી અને ક્યાંય રિઝલ્ટ જે છે એ બદલાતું નથી. જેમ કે હજી સુધી કોઈ સરકારી તંત્ર, મુલાઝિમ, એના જવાબદાર અફસર્સથી માંડીને કોઈ એમાં ક્યાંય તમને દયાનો છાંટો, સાંત્વનાનો છાંટો, જવાબદેહીનો છાંટો, હાલો દયા કરુણા તો હજી નીતિમત્તાની વાત છે ને આપણે બહુ અપેક્ષા ન રાખીએ, પણ જવાબદેહી તો છે સરકારની. ખુદને કાંઈક કહેવું તો જોઈએ કે આ જે દુર્ઘટના. અને રહી વાત સરકારની, તો મેં કીધું તેમ ખાલી મોટી મોટી વાતો ચોક્કસ થઈ છે અત્યાર સુધીમાં. આપણે જાણીએ છીએ વારંવાર એકને એક વસ્તુ કહેવાથી ગૃહમંત્રીનું પદ જે છે એની ગરિમા, વ્યક્તિનું નહીં, ગૃહમંત્રીનું પોતાનું એક પદ હોય છે, એ પદની ગરિમાને આપણને ઝંખવાનું એમ લાગે છે વારંવાર ન કહીએ તો ચાલે, પણ દર વખત ઊંચી ઊંચી ને મોટી મોટી વાતો થાય છે પણ ધડારૂપ સજા જેને કહેવાય. અને એ સમજાતું નથી કે આવું સાને થાય છે ને ફૂરડા ડૂબી જતાના પથરા શું કામ તરી જાય છે, કે આવા પાપી લોકો હજી શું કામ એને કઈ તક મળે છે જીવવાની કે શ્વાસ લેવાની. પેલી દીકરીને તો મળતી નથી. કાયદો હાથમાં લેવાનું અપરાધીઓને છૂટ છે અને જેના હાથમાં કાયદો છે એના હાથ બંધાયેલા છે. આ તો બે વિપદા બહુ કરુણાત્મક ચરમસીમા છે. આ તો વિપરીતતાની પરાકાષ્ઠા છે. જેના હાથમાં કાયદો જેના હાથમાં છે, અથવા તો કાયદાનું શાસન જેને ચલાવવાનું છે, અથવા તો જેને દેશ આખાને સુરક્ષા આપવાની છે, રાજ્યની તમામ પ્રજાને, એના હાથ બંધાયેલા છે. અને જેની પાસે કશું જ નથી, મેરા હરામખોર લોકો છે, એ બિલકુલ કાયદો હાથમાં લઈને ફર્યા કરે છે ને એનું કઈ થતું નથી. 2-4 કાગડા કૂતરા જેવા લોકોને તમે 5 દંડા મારીને લંગડાતા લંગડાતા હલાવો, એનાથી કઈ મેં કીધું એમ કઈ ફરી ન જાય. તમે માસીને મૂછું ફૂટે તો કાકો ન થઈ જાય. એવી રીતના તમે આવા લોકોને 2-4 ને મારી લો. મારવા જ જોઈએ. અપરાધી કોઈ પણ હોય એને મારવા જોઈએ. હું તો કહું જેવો અપરાધ એવો એને માર લાગવો જોઈએ, સમજી લો. અને આ પ્રકારનું જધન્ય કૃત્ય જેને કર્યું છે માની લો, એને તો ઠામ મારી નાખવો જોઈએ, હું તો એમ કહું. અને એના અનેકો આયામો છે. આ ભલે અત્યારે લોકશાહી છે, કોઈ આપણને સાંભળનારા એમ કે રાજાશાહી નથી, અથવા તો ઉત્તર કોરિયા નથી, અથવા તો હિટલરશાહી નથી. અરે છોડો યાર, રામ રાજ્ય જેવી સ્થાપના છે એવું અમે કહીએ છીએ. હાલો લોકશાહીનું છે, લોકશાહીમાં કોઈ પણ અપરાધીને કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટવાનો અધિકાર છે ખરો? નહીં. તો એ નથી તો એને કર્યું, તો બાકીનું કામ પણ પ્રજાએ એટલે તંત્રએ શું કરવું જોઈએ? નથી એ કરવું જોઈએ. એને ન મળે વકીલ, ન મળે એને કોઈ જામીન, ન મળે એની કોઈ વ્યવસ્થા, શું થયું? તો જ મેળ પડે ભલામણ. બીજું આનાથી વધારે દુષ્કૃત્ય કયું હોઈ શકે? તમે કોઈની હત્યા કરી નાખો છો, કોઈને દુરાચાર કરીને એની જિંદગી દોજખ બનાવી દો છો. આ દીકરી તો પોઢી ગઈ, એનો આખો પરિવાર સાહેબ, એનો પરિવાર જીવશે ત્યાં સુધી ઝૂરશે. જીવશે નહીં, ઝૂરશે. એક તો દીકરીની યાદમાં, અને દીકરીએ જે પીડા વેઠી અને એ જે અડધી પીડા એ ઉપરી ગઈ છે, ઉપર વહી ગઈ છે, એનો આત્મા શાંત થઈ ગયો. બાકીની પીડાના માવતરે ભોગવવાની આવે જિંદગી આખી. તમે ને હું કલ્પના કરી શકીએ. આ જગ્યાએ સાંભળનારાને પણ હું કહું કે 2 ઘડી કલ્પના કરી લો કે આ દીકરી તમારી સગી દીકરી હોય, તમારી બેન હોય, તો શું થાય? આ ડિબેટનો વિષય આમ નથી. આ પત્રકારિતાનો બીજો વિષય નથી. સરકાર ઉપર માછલા ધોવાનો વિષય નથી. આવા ચર્ચા કરીને આ વિષયમાં કેવી વાત છે એમ કરીને કોઈ બાકી જ્ઞાનનો લાભ આપવાની વાત નથી. 2 ઘડી કલ્પના કરી લો કે આ દીકરી જેની ઉપર આ દુરાચાર થયો છે, મારી સગી દીકરી કે મારી બેન હોય, તો મને શું થાય? એવું જો સાંભળનારા, આપણો આ વિડીયો સાંભળનારા પણ દરેક જો એમ સમજે કે આ જે દીકરી ઉપર દુરાચાર થયો છે ને જેને શ્વાસ જેના થંભી ગયા, એ દીકરી માની લો કે આપણી ખુદની દીકરી હોય ને આપણી બેન હોય, તો શું આપણે કરીએ અત્યારે? મને કહો.
આપણે ક્યારે એમ માનીએ કાયદો કાયદાનું કામ કરશે એવું બોલીએ? નેવર. આપણે એમ જ કહીએ કે મારી સામે જોઈએ માણસ આવે તો ભલે મારે આખી જિંદગી કારાગૃહમાં કાઢવી પડે, પણ આને તો હું ઠામ માર્યા વગર નરો મારી જ નાખવો જોઈએ. હણે એને હણવામાં વાંધો નથી એવું ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કીધું છે. તો એમાં અત્યારે હર્ષ સંઘવીજી એના ગૃહ મંત્રાલયને વાંધો શું છે? આ ગધાને ક્યાંક લઈ જાવ આડાવડો, એને એન્કાઉન્ટરમાં કરો, ખતમ, એટલે વાત થાય પૂરી. ક્યાંક ધાક તો બેસવી પડશે ભલામણા. ક્યાં સુધી આ પ્રકારની જે છે આપણે વિપદાઓ જે છે એના ખરખરા કર્યા કરશું? સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ચહેરા બદલાય છે પરંતુ ચરિત્ર અને પરિણામ કેમ નથી બદલાતા? જગદીશ મહેતાનો સરકારને સવાલ. આજે આપણે એક એવા મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ષોથી દેશમાં હચમચાવી રહ્યા છે. એક ઘટના બને છે, સમગ્ર દેશ ગુસ્સે ભરાય છે, સોશિયલ મીડિયા પર અવાજ ઉઠે છે, સરકાર નિવેદનો આપે છે, વિરોધ પક્ષ સરકારને ઘેરે છે, પરંતુ થોડા જ દિવસોમાં બધું ફરી શાંત થઈ જાય છે. જગદીશ મહેતાએ આ બધી જ બાબત પર ખૂબ જ કડક શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ઘણા વર્ષોથી કંઈ બદલાયું નથી. એ જ નબળી વ્યવસ્થા, એ જ કાયદાની છટકબારીઓ, એ જ અપરાધીઓનો આત્મવિશ્વાસ અને એ જ પીડિતાઓનું રુદન, અને એ જ સરકારની સાંત્વના, અને એ જ લોકોનો આક્રોશ. સમય બદલાય છે, સરકારો બદલાય છે, ચહેરાઓ બદલાય છે, પરંતુ પરિણામ કંઈ બદલાતું નથી. જગદીશ મહેતાએ કહ્યું છે કે જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને છે ત્યારે લોકો આશા રાખે છે કે હવે કંઈક મોટું બદલાશે, પરંતુ થોડા જ દિવસ પછી બધું ફરી પહેલા જેવું થઈ જાય છે. જગદીશ મહેતાએ કહ્યું છે કે દરેક વખતે એક જ પ્રકારના નિવેદનો સાંભળવા મળે છે. જવાબદારો સામે કડક કાર્યવાહી થશે, કોઈને છોડવામાં આવશે નહીં, દોષિતોને સજા થશે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર એવી સજા થાય છે જે સમાજ માટે દાખલો બની રહે? જગદીશ મહેતાએ ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તેઓ વારંવાર કહે છે કે કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ હવે લોકો પૂછવા લાગ્યા છે કે માત્ર આ વાક્ય પૂરતું છે કે પરિણામ પણ દેખાવું જોઈએ ને? તેમને કહેવું છે કે માત્ર ધરપકડ કરવી પૂરતી નથી. કેસ વર્ષો સુધી ચાલે છે, પુરાવામાં ખામીઓ રહી છે, કાયદાની છટકબારીઓનો લાભ મળે, અને જગદીશ મહેતાના અનુસાર કાયદાનો ડર ત્યાં જ ઉભો થાય છે જ્યાં અપરાધીઓને સમયસર અને કડક સજા મળે. જો અપરાધીઓને લાગે છે કે વર્ષો સુધી કેસ ચાલશે અને બચી જવાની શક્યતા રહેશે, તો દેશમાં ગુનાઓ વધશે જ. આ માટે તમે શું વિચારો છો? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.